તો ડેડિયાપાડા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. સીધા ત્યાંના દ્રશ્યો બતાવીએ. તો જ પ્રકારે આ મોટી સંખ્યામાં અહીંયા લોકો પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. આદિવાસી નૃત્ય સાથે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. નર્મદાના ડેડિયાપાડામાં જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને અનેરો એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડેડિયાપાડા ખાતે પહોંચ્યા છે અને અહીંયાના દ્રશ્યો કે જ્યાં પીએમ મોદીનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો છે અને લોકોમાં પણ એ અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યું છે. અનેક ભારતીય સંસ્કૃતિના કલાચિત્રો ત્યાં દર્શાવવામાં આવી રહ્યા છે. તો આદિવાસી નૃત્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સભા સ્થળે 150 કલાકારો છે તે ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. આદિજાતિ સમાજના લોકો મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે. જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રવાસે છે ગુજરાતના, ત્યારે તેઓ અત્યારે ડેડિયાપાડા ખાતે પહોંચ્યા છે અને ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. લોકોનું અભિવાદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝીલી રહ્યા છે અને તેમના આગમનને લઈને નર્મદાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ ભવ્ય રોડ શો અને જ્યાં 150 કલાકારો છે તે આદિવાસી નૃત્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે તેમનામાં અનેરો આ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીના નારા સાથે લોકોમાં ભવ્ય આનંદ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય ધ્વજ સાથે લોકો ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા છે. ડેડિયાપાડામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો, આ ઉપરાંત એમની સભા પણ છે. બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ જનજાતિ ગૌરવ દિવસ તરીકે આજે ઉજવણી કરવાની છે. આપ આ માહોલ જોઈ રહ્યા છો. આદિવાસી સંસ્કૃતિને પ્રદર્શિત કરતા લોકો છે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે. જે રીતે વડાપ્રધાનનો રોડ શો થવાનો છે, હેલિપેડથી ઉતરી અને બિરસા મુંડાની જ્યાં પ્રતિમા છે ત્યાં વડાપ્રધાન આવશે અને જે લોકોનું અભિવાદન ઝીલશે. આ ઉપરાંત ત્યારબાદ એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરું કે શું કહી રહ્યા છે, કારણ કે એમની સાથે વાત કરું. શું કહો છો, આજે વડાપ્રધાન આવી રહ્યા છે, બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી? આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ ડેડિયાપાડાની પવિત્ર ભૂમિ પર પધારેલા, અમે એમના સ્વાગત માટે અહીંયા સવારના આવેલા છે અને એમનું વેલકમ છે. આવા બિરસા મુંડાની આવા પવિત્ર દિવસે આવે અમે બહુ ખુશ છે. દિવસે આવશે અહીંયા ખુશ છીએ અમે. શું કહો છો ભાઈ, કેવી તૈયારી કરી છે વડાપ્રધાનની અહીંયા મુલાકાત છે ત્યારે સ્વાગત માટે? નરેન્દ્રભાઈ મોદી માટે સ્વાગત માટે અમે હોળીનું નૃત્ય કરવા આવ્યા છે. મોર, પીસી, બંડી અને ધોતી સાથે અમે તૈયાર થઈને ઘોઘરો અને બધું માટીથી રંગાઈને તૈયારી કરેલી છે સ્વાગત માટે. આદિવાસી સંસ્કૃતિની અહીંયા ઝલક દેખાઈ રહી છે. શું આવ્યા છો, વડાપ્રધાનને મળવાના છો, એમનું અભિવાદન કરવાના છો? વડાપ્રધાનને મળવાનું છે. કેવી રીતે સ્વાગત કરશે? અમારે તો આવો છે એટલે અમને આટલો આનંદ આવે છે કે પહેલી આટા જેવો કે અમે નરેન્દ્ર મોદી સાહેબને જોશે તો બહુ જ આનંદ જેવો લાગે છે. આવશે એટલે અહીંયા આવે છે તો અમને બહુ એટલે એવું લાગે છે કે કઈ આવે છે એમ. ઉજવણી થઈ રહી છે, આદિવાસી સમાજ માટે કેટલી ફાયદાકારક રહેશે? શું એ તો બહુ સારું રહે. અને પેલા બી આ જો ચાલુ છે એ સાહેબે ચાલુ કરાયો હતો કે આ બિરસા મુંડા ભગવાનની ચાલુ હતો કે 2021માં કે 17માં કઈ ચાલુ કરાયો હતો આ દિવસે. હા, વડાપ્રધાન આજે એ જ આવતા છે અહીંયા ઉજવણી કરે એટલે બહુ જ આનંદની વાત છે. આદિવાસી સમાજ કરી રહ્યો છે, કારણ કે બિરસા મુંડા ભગવાનની આજે 150મી જન્મ જયંતિની ઉજવણી છે. ભવ્ય રોડ શો અને ત્યારબાદ જાહેર સભા યોજાવાની છે. વિશાળ સંખ્યામાં લોકો આજે આ રોડ શો અને જાહેર સભા માટે ઉમટી પડ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, ડેડિયાપાડા. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા પહોંચ્યા અને આ તમામ જે તૈયારીઓ પીએમ મોદીના આગમનને લઈને ઉત્સાહનો માહોલ એક બાજુ જોવા મળી રહ્યો છે. ડેડિયાપાડા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન અને રોડ શો માટેની તમામ જે તૈયારીઓ છે અને સંસ્કૃતિઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે તેની ઝાંખી આપ સ્ક્રીન પર નિહાળી શકો છો. બિરસા મુંડાની જે પ્રતિકૃતિ છે તેને સુંદર રીતે સજાવવામાં આવી છે અને તેનું તેમના નમન કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા હતા અને હાલ તો આ ભવ્ય સ્વાગત તેમનું અહીંયા કરવામાં આવી રહ્યું છે. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પણ ખાસ ઉપસ્થિતિ. ડેડિયાપાડામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ રોડ શો સાથે જ જિલ્લાઓમાં આવેલા આદિવાસી સમુદાયના
લોકો પણ અહીંયા પહોંચ્યા છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી આદિવાસી સમાજના લોકો અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે ઉત્સાહ સાથે અહીંયા પહોંચ્યા છે. પારંપરિક આદિવાસી શૈલીમાં પ્રધાનમંત્રી અને મહેમાનોને આવકારો છે તે આપવામાં આવી રહ્યો છે. ડેડિયાપાડામાં પ્રધાનમંત્રી છે અને તેમનું સ્વાગત, તેમને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા છે. આદિવાસીઓ પોતાની આગવી શૈલીમાં નૃત્ય કરીને આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવી રહ્યા છે. ડેડિયાપાડામાં સભા સ્થળ પર આદિવાસી લોકોનો જમાવડો છે તે જોવા મળી રહ્યો છે. પીએમ મોદી હેલિપોર્ટથી ડેડિયાપાડા જવા રવાના થયા હતા અને ત્યારબાદના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર નિહાળી શકો છો. ડેડિયાપાડામાં પીએમ મોદીના રોડ શોમાં જે પ્રકારનું આયોજન, સ્વાગત માટે આદિવાસી લોકો ત્યાં ઉમટ્યા છે. પાંચના રાઠવા સમાજ અને ભીલ સમાજના આદિવાસીનું આ નૃત્ય છે તે પણ અહીંયા ખાસ જોવા મળ્યું. બિરસા મુંડાની પ્રતિમાને પણ ખાસ સજાવવામાં આવી, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમન કરવા માટે તેઓ પહોંચ્યા હતા અને જ્યાં પણ તેમનું સ્વાગત છે તે કરવામાં આવ્યું. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. સુરત એરપોર્ટથી સીધા જ બાય રોડ તેઓ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે. સુરત હેલીપેડથી દેવમોગરા જવા માટે પણ તેઓ રવાના થશે. આજે તેમનો આ કાર્યક્રમ પીએમ મોદીએ દેવમોગરામાં પૂજા અર્ચના કરી છે અને ત્યાંના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં તેઓ દેવમોગરા ખાતે પહોંચી ચૂક્યા છે અને જ્યાં તેમનું અત્યારે ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. મોદી મોદીના નારા સાથે આદિવાસી સમાજમાં એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. આ પહેલા દેવમોગરા ખાતે તેઓ પ્રધાનમંત્રી પહોંચ્યા. બિરસા મુંડાની પ્રતિમાને તેઓએ નમન કર્યા, તેમની પૂજા કરી અને ત્યારબાદ હવે તેઓ અહીંયા લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને તમામ લોકોમાં એ પ્રકારેનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો છે ડેડિયાપાડા ખાતે પહોંચી ચૂક્યો છે. મોટી સંખ્યામાં આદિવાસી નૃત્યની જે ઝાંખીઓ છે તે પણ દર્શાવવામાં આવી રહી છે. રાજ્યના ખૂણે ખૂણેથી આદિવાસી સમાજના અનેક લોકો અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. સાથે અનેક સાધુ સંતો પણ અહીંયા જોવા મળી રહ્યા છે, જે ખાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે, તેમને આવકારવા માટે આવ્યા છે અને સાથે પ્રધાનમંત્રી પણ લોકોને મળવા માટે ઉત્સુક છે. થોડી વારમાં તેઓ સભાને પણ સંબોધન કરવાના છે અને તેની આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા છે. ડેડિયાપાડા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે અને તેમનું ભવ્ય સ્વાગત કરવા માટે લોકો પહોંચ્યા છે. એટલે કે એક અનેરો ઉત્સાહ છે તેમનામાં, તમામ લોકોમાં જોવા મળી રહ્યું છે. લગભગ 15 મિનિટ સુધી તેઓ મોગરા મંદિરમાં તેઓએ પૂજા અર્ચના કરી છે. સાથે હવે તેઓ સભા સંબોધન સ્થળે પણ પહોંચવાના છે, લોકોને સંબોધન કરવાના છે. ડેડિયાપાડામાં 9700 કરોડના વિકાસ કાર્યનું આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે તે કરવાનું છે. એટલે કે આજે 4 વાગ્યા સુધી બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી છે તે આજે કરવામાં આવવાની છે અને તેને જ લઈને આ તમામ જે તૈયારીઓ આટલા દિવસોથી ચાલી રહી હતી અને તેનો હવે અંત આવ્યો છે. લોકોના ઉત્સાહનો અંત આવ્યો છે અને પ્રધાનમંત્રી આખરે પહોંચી ચૂક્યા છે. પીએમ મોદીએ બિરસા મુંડાની પ્રતિમાને નમન કર્યા, તેમને ફુલહાર કર્યા, તે મોગરાની પૂજા અર્ચના કરી અને હવે ત્યારબાદ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને લોકો પણ પ્રધાનમંત્રીને આવકારવા માટે દેશના અને રાજ્યના ખૂણે ખૂણેથી અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. સંવાદદાતા માનુ વધુ વિગતો સાથે જોડાયા છે. માનુ, ડેડિયાપાડા ખાતે પ્રધાનમંત્રી મોદી અને લોકો તેમને આવકારવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા છે. શું દ્રશ્યો તેના હાલ? નેહા, વડોદરા ડેડિયાપાડામાં અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થઈ ચૂક્યું છે. આદિવાસી સમાજના જે દેવી કહેવાય છે ત્યાં અત્યારે મોગરા માતાના ત્યાં મંદિરે દર્શન કરવા માટે વડાપ્રધાન પહોંચ્યા છે. હેલીપેડથી નાનકડો રોડ શો કરી અને માતાજીના મંદિર પહોંચ્યા છે. ત્યાં પૂજા અર્ચના અત્યારે કરવામાં આવી રહી છે. ત્યારબાદ ડેડિયાપાડા આવશે અને રોડ શો મારફતે હેલીપેડથી બિરસા મુંડાની પ્રતિમા છે ત્યાં સુધી આવશે. લોકો અભિવાદન માટે મોટી સંખ્યામાં અહીંયા ડેડિયાપાડા ખાતે ઉપસ્થિત છે. આ ઉપરાંત જો વાત કરીએ તો સભા સ્થળે પણ વિશાળ ડોમ બાંધવામાં આવે છે, ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો અત્યારે ઉપસ્થિત છે. બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અને જનજાતિ ગૌરવ દિન તરીકે આજે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે આદિવાસી સમાજના લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. કારણ કે જેમના સમાજના ઉત્થાન માટે અને અંગ્રેજો સામે લડવા માટે બિરસા મુંડાએ ખૂબ જ કામ કર્યું હતું આ વિસ્તારમાં અને ભગવાન તરીકે પૂજાય છે બિરસા મુંડા. ત્યારે એમની 150મી જન્મજયંતિના ઉજવણીમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આદિવાસી સમાજને
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જયારે મુખ્યમંત્રી હતા ત્યારથી જ એના ઉત્થાન માટે ખૂબ કામ કર્યું છે. લોકો અત્યારે કહી રહ્યા છે કે આદિવાસી સમાજ માટે વડાપ્રધાને ખૂબ જ કામ કર્યું છે, સરકારે ખૂબ જ કામ કર્યું છે અને અત્યારે વડાપ્રધાનના અભિવાદન માટે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે. રાહ જોઈ રહ્યા છે કે વડાપ્રધાન ક્યારે આવે અને એમનું અભિવાદન કરીએ. દેવ મોગરા માતાની પૂજા અર્ચના કરીને ત્યારબાદ વડાપ્રધાન ડેડિયાપાડા આવશે અને એમનો રોડ શો છે શરૂ થશે. જી નેહા. બિલકુલ માનવ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે આ ભવ્ય સ્વાગત અને આ તમામ જે તૈયારીઓ, લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે ડેડિયાપાડા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવા માટે પહોંચ્યા છે ને તે પહેલાના દ્રશ્યો અમે આપની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે કે જ્યાં આ સરસ મજાનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે. બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા પહોંચ્યા. પીએમ મોદીએ દેવ મોગરામાં પૂજા અર્ચના પણ કરી છે. બિરસા મુંડાની પ્રતિમાને તેમને ફૂલહાર પણ કર્યા. આદિવાસી સમાજમાં તેમનું ખૂબ મોટું યોગદાન છે તે રહ્યું છે અને આજે તેમની 150મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે અને એટલે જ આદિવાસી સમાજમાં ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને તેની જ એક એક ઝલક નિહાળવા માટે રાજ્યભરના ખૂણે ખૂણેથી આદિવાસી સમાજના લોકો અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે, ખાસ કરીને તેમનું સ્વાગત કરવા માટે અહીંયા લોકોનો જમાવડો છે તે જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિરસા મુંડાની પ્રતિકૃતિને નમન કર્યા છે અને ખાસ તેઓની આજે અહીંયા ઉપસ્થિતિ જોવા મળી. ડેડિયાપાડામાં ઉત્સવ જેવો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. પીએમ મોદીના રોડ શોની જે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી આટલા દિવસોથી અને એ રોડ શો હવે શરૂ થઈ ગયો છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો અને જંગી સભા માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. થોડી જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનસભાને સંબોધન પણ કરવાના છે. એટલે સમગ્ર વિસ્તારમાં અત્યારે ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીને આવકારવા રાજ્યભરમાંથી આદિવાસીઓ ઉમટ્યા છે. સ્થાનિક લોકો પણ પરંપરાગત આદિવાસી શૈલીમાં મહેમાનોને પણ ઉષ્માભર્યો સ્વાગત છે તે આપી રહ્યા છે. દેશી ઢોલના તાલે પ્રધાનમંત્રી મોદીને આવકારવા માટે આદિવાસી યુવાનો પણ જાણે કે આતુર બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને નમન કર્યા, ત્યાં પૂજા અર્ચના કરી, કારણ કે આ ખૂબ મહત્વ ધરાવે છે અને બિરસા મુંડાએ આદિવાસી સમાજ માટે ખૂબ સારા એવા કાર્યો કર્યા છે અને તેને જ લઈને ભગવાન તરીકે તેમને પૂજવામાં આવે છે ને ત્યારે નરેન્દ્ર મોદી પણ આજે તેમાં સહભાગી બન્યા છે અને આજે તેઓએ પણ તેમની પૂજા અર્ચના કરી અને તેને જ લઈને આજે આદિવાસી સમાજમાં ખૂબ મોટો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જાણે કે ડેડિયાપાડામાં આજે તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી હોય તેવા દ્રશ્યો એક બાદ એક સામે આવી રહ્યા છે. દેશી ઢોલના તાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું અને તેમને આવકારવા માટે યુવકો પણ જાણે કે થનગની રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. અલગ અલગ સંસ્કૃતિની ઝાંખીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. આજની એ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં અહીંયા માનવ બહેરામણ ઉમટ્યું છે. સમાચારોમાં આગળ વધીએ. વસ્તુ